चाहे तेरा हो कैलाश वाले ये भोलेनाथ बाबा हम करते हैं तुझे रे प्रणाम। हे कैलाश वाले मेरे भोले बाबा हम करते हैं तुझे रे प्रणाम। ब्रह्मांड मालिक एम कहे कि श्री शंकर भगवान कैलाश का डूंगर पर समाधि में बैठा होय, भोળિયાનાથ જ્યારે સમાધિમાં બેઠા હોય ત્યારે શ્રી શંકર ભગવાનને યાદ આવે। ધરતી ઉપર પૃથ્વી લોકની અંદર પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને અવતાર ધારણ કરે છે। લાવ હું પણ ત્યાં જઈ અને જરાક એના દર્શન કરતો આવું। ભગવાન ભોળિયાનાથ સમાધિમાંથી ઊભા થાય છે અને એમ કહેવાય ઈ પૃથ્વી લોક ઉપર ગોકુળની ધરતીની અંદર ભગવાન આવે છે। માં યશોદાજીનો નિહળ હોય ઈ ધરા ઉપર ભગવાન આવે ત્યારે ત્યાં આગળ જોવો તો નંદ ઘેરા નંદ ભયો જય હો નંદ લાલ કી જેવો એમ કહે કે ભગવાનને નાદ સંભળાય છે। ભગવાનને એમ કહ્યું કે હું દર્શન કરવા જાઉં પણ કેવી રીતે જાય છે? કારણ કે આ સ્વરૂપે દર્શન કરવા જાઉં છું ગળામાં મોટા મોટા સર્પ હોય, લાંબી લાંબી જટા હોય, હાથમાં એમ કહ્યું કે ત્રિશુળ હોય એટલે બધા ડરી જાય માટે ભગવાન રૂપ લે છે। પણ કેવું રૂપ? नगर में जोगी आया अजब सा खेल रचाया, अजब है तेरी माया भेद कोई समझ न पाया। यशोदा के घर आया सबसे बड़ा तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ। कोई समझ न पाया अंग विभूति गणे रुद्रमाला केश नागले बतायो तो फूल तिलक चंद्रमा जर जर यलक जगायो। अंग विभूति गणे रुद्रमाला गणे रुद्रमाला गणे रुद्रमाला। विभूति गणे रुद्रमाला गले बधायो बोल हल चंद्रमा जर जर यलक जगायो।